બાનું હું બધું પતી ગયું. હવે પેલો વાવડો અમે એક તો ભયો ની નતો આવતા નતા. આ તો વળી 2 દાડા મહિનું હતું તો આયા સારું કર્યું. હવે વાવડો વેકવો પડશે ને વેલજીભાઈ ને બોલાવી ને પછી ભાગ પાડ લેવો પડશે. ને કહું અમે માર ભાઈ મોનેવા નહીં, તમે એમને કેવું પડશે. કેવો સબજી? અરે વેલજીભાઈ આવો, તમારી વાત કરતો હતો. એવું કેવું હારું ને? ઓ હારું. કેવું આ તમારે ડોસીને બધું પતી ગયું ને? આમ સુખ શાંતિ? પતી ગયું બાનું બધું. આવો બારમું બધું પતી ગયું? આવો પતી ગયું. એવું એમ? તમારું શું કામ હતું? મારું શું કામ હતું? એટલે આપણો મારે આવતું તમારે તો ચોરનું આ તમારા ડોસીની વાતે મેં વાપરી હતી, પણ હવે બહાર જઈને હલવાઈ ગયું હતું. હવે કરવું શું એટલે મેં કીધું લાવ ને, આજે હજુ બહાર જવાનું હતું પણ તમારે તો આ મેં કીધું લાવો હવે ભેગો થઈ અને પછી જવું એમને. એટલે હું છું બધું આમ શાંતિ બરોબર. પણ હમણાં આપડે જે વાવડો વાવું કે નહીં, અમે એના ભાગલા પાડવા હતા એટલે અમે પેલા મારા ભાઈ મોનેવા નહીં, એટલે તમે કોક સમજાવો તો હું ભાગ પાડીએ. તમારા ભાઈ ગયા છે ને ના મોને? તમારું તો મોન જ નહીં યાર. એટલે પણ હવે તમારે આ બધું ભેગું રહીને તો બધું પતાવરાયું નહીં તમારું? બતાવરાયું પણ 2-5 જણા ભેગા હોય ને તો મોન રે ભાઈ, મારું એકલાનું ના મોને. ના ના યાર, તમારે પેલા વાત કરી જોઈ હોય તો આમ તો સારું હતું, પણ કઈ વાંધો નહીં. હે ને હું શું કહું, હા હું કહે પણ અત્યારે હાલ તો મારી જોડે ટાઈમ નહીં, કારણ કે આ જો તમને ઉભા પગે ભેગો થવા આવ્યો બરાબર. હજુ મારે જવું છે બહાર, એટલે 2 દિવસ પછી હું આવું અને પછી તમારું કોક કરું. 2 દિવસ પછી રાખીએ meeting. 2 દિવસ પછી રાખજો, વાંધો નહીં. પણ હું અને શું કહું તમને, બોલો. હું બહાર જઈને આવું ને એટલે છોકરાને નીકળજો બરાબર, હું આવી જાય તમારે. વાંધો નહીં, પણ હું કહું હા બોલો ને. પેલું રોડ વાળું છે ને, હા એ ભાગમાં ના લાવજો બરોબર. ના સુખજી યાર, એ ખોટી વાત હો તમારી. જે ભયો તરીકે ભાગ આવતો ચમચો ચોણે આવ્યો ચણાઈ બેઠા તમે. તમારા ખેતરનું લેવું બાજુનું મના લાવજો. હા તો વેલજીભાઈ કયો શું વેલજીભાઈ કયો? આપડા ભાગ પાડવાનો વેલજીભાઈ નું લેવા દેવા. વેલજીભાઈ ભાગ પડાવશે ને, બધા 5 જણા ભેગા, આપણે થોડા ભાગ પાડવાના હે. એ એવું ભાગ ના પાડવાના, તમે મોટા હો તમારે રોડ વાળું લઈ લેવાનું, હું આ બાજુ લઈ લે, વધે બીજા ના દેવું. હા તો વાંધો નહીં, બધા ભેગા થાય પછી કરાય ને. એ તો વેલજીભાઈ શું મરચા કૂટવા રાખ્યા? તમારે ના બધા ભેગા કરવાના, તમારે બધા ભેગા કરવાના અને કહેવાનું અમારે સાથે રહેવાનું. ના એ ખોટી વાત છે. ભયો અંગત જ હું રહીશ, એવું નહીં કરું. વાંધો નહીં, એવું જ હોય ને, ચીઠી પડે ને. ચીઠી ઉડાડશો અને પેલું રોડ વાળું લગે ખાડા વાળું આવી ગયું તો જ્યાં આવે જે નસીબ તમારા. આમે નસીબ ફૂટલા જ છે. એમ કરો, સૌથી મોટો ભાગ તમે લઈ લો. હાલશે બધા? હા પેલા ભાઈ હાલશે. હું કહે ને બધા ને કે મોટા ભાઈ મોટો ભાગ આપો, એટલે ને આપણે બે ભાઈ ભાગ થોડું ભાગ પાડી આપો. હા તો વાંધો નહીં, તમે કહેજો. સારું વેલજીભાઈ શું કે આપણે હું કહું, વેલજીભાઈ કોઈ કહેવાની જરૂર જ નહીં. એ અત્યારે જાય બહાર, કારણ કે તમે તમારું કરો હો મનનું ધારી, તો વેલજીભાઈ કશું કહેવાની જરૂર નહીં, અહીં આવવાની જરૂર નહીં. ના ના, 2 દાડા પછી આપણે રાખીએ, તમે આવો પછી જ રાખીએ બધું બરોબર. હા તો પછી એક જ વસ્તુ બહાર જાય. જો હું બહાર જઈને આવું અને એક જ વસ્તુ હું એકડ આવું ખરો અને તમને ભયો તરીકે બધાને ભાગે પાડી આલું, પણ એક કોઈને એકને મનમાની કરવાની નહીં. જે એક જ વસ્તુ ચિઠ્ઠી ઉલાડવાની, જેના જે નસીબમાં આવ્યું એ રીત રાખવું પડશે. પછી તમે એમ કહો કે ના મારા આઈડી નહીં, મારા આઈડી ટીકરા વાળું જુઓ, પેલો કે મારે રોડ વાળું જુએ, એવું નહીં મેરાવો. ખાડો આવે તો ખાડો લેવો પડશે, ટેકરો આવે ટેકરો લેવો પડશે બરોબર. પણ અમારે તો ભાઈ નહીં ભંગાર બધા, કોઈ મને એવું જ નહીં. એ તો બધા મોત છે. એક જ વસ્તુ એમને તો ચિઠ્ઠી ઉલાડવાની અને એ ચિઠ્ઠી તમારી કઈ ઉલાડવાની નહીં બરાબર. પેલા તો અમારે નેનો રે શિવજી મોન ના હું મને એ તો એ બધા મોન છે. આપડે તો ખોટું કરવાનું. પેલો ગટ્ટુ એ ગટ્ટુ ચો એ કે ઉભો નહીં રહ્યો હોય, અને મને તો એના ઉપર રિહત છે. ભાગલા પાડવામાં જો કોઈ બોલે ને તો હું તો ઠોકવાનો જ છું એને. ઠોકાય નહીં, એ ભયો ના ભગાય. આમ જેવું બધું ના હોય ડોસી, એટલે બધાને આમ લાગવું જોઈએ કે ના ભયો આમ હંપી રે હે અને હંપે ભણીને ભાગ પાડ્યા, એવી રીતના થવું જોઈએ. નકર તમારા લીધે થઈને મારે વાપરવાનું થાય કોકનું કે મોટા આગેવાન હો, આ અમને હરખા ભાગે પાડી આલે, ઉલટાક ના ભયો ને બજાડી મારી નાખે. પેલો જાડિયો બા મરી જાય તો જોવા ડોકું કરવા આવ્યો હોય કે ગટ્ટુ એ 2 દા પહી આવ્યો હો બેહવા, એ પાહો બેસનામ. એટલે એમને કોક હશે તાળા નહીં આયા હોય, મુજ નહીં આયા ના પૂછો તો અશોકજી આ તેઓ ભાગ લેવા ના આવતા, કહી દેવાનું એમને કહી દેજો. ભાગ પાડી દઈએ એટલે આપણે મોટાપુર મોટા સીતા થઈ ગયા અમે. હારું એડો હબરો એક જ વસ્તુ. અશોકજી અમને તમને કેટલા હાલે તા ડોસી ખર્ચો કરવા?
એમને નહીં આલી કશું. ને તો પછી તમે વાંચી લેવા બેઠા હો પણ તમારા ઘેર. આજે ભલે પૈસા નહીં પણ હું કામ કરાવ બધે કામ કરાવ. કોમ કર. એટલે એવું ના હોય તો એ ભાઈને કોઈ કોમ હશે. પેલી દુની જ મેજ ઉઠાઈ પણ એમાં શું હતું કે વાવડો હું આવું ને એટલે કે તમે ખર્ચો કરો એટલે મેં કર્યો. એવું થોડી ના વાવડો તમને લખી આલવાના આવી રે બધાય. એટલે અત્યાર સુધી વાવતો તો કે એટલે કે એમાં જે એવું કોઈ ના હોય. એક જ વસ્તુ જીમ થાય ને ઈમ થાય યાર. એક જ વસ્તુ તમે આવી રીતના બધું ખોટી વાતો ના કરો. બરાબર. તમે એમ કરો બહાર જવાનું મેલો બેજા પાઈ જજો પેલા એ ગટું ઘરે જો ગટું જ નહીં મોન એ તો હું એમને ભેગો થયા હું બકાજી ને જ ને એમને હું ભેગો થયા હું. આ એક કામ કરો એમને ભેગા થઈને પછી જો હા એટલે એમને ભેગા થઈને જ હું જઈશ. બરાબર. 2 દાડા પછી આપણે એમને કહી દેજો કે 2 દાડા પછી ભેગું થવાનું બધે. હા એટલે 2 દાડાનું ઈ તો હું તો એમને કહેતો જ જઈશ. પણ તમે તમારી રીતે તો વાત કરી લેજો. બરાબર. હું કારણ કે બહાર જઉં એટલે એમને ભેગો થઈને જ જઉં હું હવે. આમ તો મારે ડાયરેક્ટ જવું તું પણ હવે એમને ભેગો થઈને જ જઉં. બરાબર. બહાર જો દાઢી કરાવીને જજો પા એમાં મારે દાઢી ના કરાવવાની હોય. એટલે આપણો કેટલી વધી જો થા દાઢી આગેવાન કેવી રીતના લાગે? શું લેવા? પણ યાર જુઓ ને હાવ સેટ કરાવો તો હાવ લાગે અલે એ બધું ગોળું કરાવું તો શું કામ લાગે? હવે ડેલિકેટ માં ઉભા રહેવાના એટલે સેટ કરાવી બધું ફરવાનું Set કરાવ્યું. જો, લુગડા હારા પહેરે આમ ટટ જેવા લાગો બધો તાતા શું ભિખારી જેવો લાગુ હું? એટલે એમ નહીં આ તમે બહાર જાઓ એટલે દાઢી કરાવજો સેટ કરાવજો બધું બમ કમ્પ્લીટ કરી આ નાખજો લે, એમને એ બધું મોડું હજુ થાય, તો વાર જવા દ્યો. હજુ આવા તો દો ચૂંટણી હજુ આવી નહીં ખાલી ફોર્મ જ ભરી. એટલે બુડો પણ આપણે નોમ આવી ગયું ને એટલે એવું સમજી લેવાનું કે આપણે ડેલિકેટ થઈ ગયા આઈ તો થઈ તો જાહું વાત તો. આમ નેકરે ને તો કે પેલા ફોર્મ ભરેલું ડેલિકેટ એને જ નેકર્યા કે હા જબરજસ્ત યાથી ભરાઈને કેવા તું એ શું આ કહેવાય? હેડો તાર ને હવે અશોકજી હું જઉં બરાબર. હા વાંધો નહીં 2 દાડા પછી આવજો બરોબર. હા, કઈ વાંધો નહીં તમારા. હારું હેડો. તારાજી? પેલા ગટું તો ભાર દઈને આલજો ભાર દઈને કેજો અરે, કહીશ પણ તમે ભાઈને આવી રીતના ગટુ કઈ ના બોલા બકાજી કયો નહીં હું નો ભાર નામ આઈને તો આમ અરે ઓમ હોય કે ગમે તે ભાઈ કેવું પડે આવી રીતના ભાગ નહીં પડતા હશે બોલતા કોઈ દાડો. એ નહીં બોલતા. અરે ના બોલતા હોય તો યાર ભાગ પડે આવી રીતના ગટુ કહેવાય. એ વખત ઉલટા બોલતા બકાજી નોમ થાય. કહી દેજો પા. મોટા એટલે મોન રાખવું આમે પડે. ઘટાડાના બાપ કેવા તમારા પડે કરતા તો કઈ મોટા હે દેવાનું ને. તમારા કરતા મોટા એટલે મોન ખોટો એટલો ખોટો હોય તમે મોટા હોય હારા હોય એ મોટો એટલો ખોટો સારું હેડો વાંધો નહીં. તમારે મોડું થાય તમે નીકળો બરોબર. હારું હેડો હું બકાજી ભેગો થઈને જાઉં બરાબર. હા એ હારું અને ચિઠ્ઠીઓ હું લખે હા ને ઉલાડો તો આ ચિઠ્ઠી તમે લખજો. રાખો ને. આ ના, પણ ઈ ચિઠ્ઠી બધી પેલા હું જોઈ લઈશ. તમારે જ કરવાનું બધું તમતાર વાંધો નહીં તમતાર. હારું આવજો હેડો. ચિઠ્ઠી આપણે હું લખો બેહે ને એટલે હું ચિઠ્ઠી થોડીક વાર નાખી આપણે આપણે પણ અત્યારે કીધું હોય તમે કહો કે એમણે 2 દાડા પછી આવશે નહીં એમ કે તમારે રીતે કરી લ્યો પાછું. એટલે હોય એટલે બધું ના કહેવાય. આવો પછી તો કરશું. એ આવો પછી તો જવાના. આપણે ચિઠ્ઠી વાર નાખવાની હા, એટલે ગટુ લેતો જાય અને પેલો જાડો લેતો જાય ચાડા કરતો અરે વેલજી ભાઈ હું કા બોલાય આપણે મમ બોલાય તો હું પાક પાડ દઉં એટલે બા આપણું કોઈ મન ના રાખે હમણાં. કશું મન ના રાખે લેવો તો લો નક જાઓ એટલે ઊંડા પછી કૂવામાં આપણે પડો. મજા ના આવે. તમે બોલો હો, પેલા બકાજી યાર બોલો. જો આપણે હે ને બેના છોકરા મોકલી દેવાનો બકાજી બોલાતા એમ બોલાવા મોકલાતા નહીં આયા તો ભાગ પાડી જાવ આપણે પછી આ ભાગ પાડી કોક લેવાનો એવું બોલે ને પેલા વેલજીભાઈ હોય ને તો કોક કહીએ કે 2 શબ્દો. વેલજી ભાઈ પણ હાથ નહીં ઉપાડતા કોઈ નામ એ પણ સમજાવો તો ખરા ને. સમજાવવા એટલે સમજાવવા નહીં લાતો કે ભૂત પાતો છે નહીં માનતી આગેવાન કીધા તો આગેવાનું મન રાખા તો ભાઈ આપણું હમણાં ના મોને કોઈ. લે ના મોને યાર આ હું કહું આપણે હે ને જે લાઈન માં પટ્ટો રહ્યો ને એમાં પેલો ખાડાવાનો ખબર હે એ તો ગટ્ટુ ના જ હાથમાં હાલજો અમે હા આપણા હાથમાં આવશે શું કરશું. કેમ કે એના ચિઠ્ઠી હે ને એને છેલ્લે લેવા રાખશું એ તો બધું કરશું અમે હેડો ને. આપણે હે ને હું કહું ને કે પેલી એટલે ઉઠાઈ લેવાની તમારે મુવા બાદ ઉઠાઈ લે અને શિવાન તો મુહાને કરી દે તો આપણે બે તમારે ઉઠાઈ લેવાની. આપણે બેની ઉઠાઈ લે ને તમને આમ કે ના હાલ દે બસ. બાકી પછી ગટ્ટુ જાણે અને જાડે તો ભલે ખાડામાં ચાડા કરતો હોય બસ. આખી જિંદગી એવું જ કરવું પોણી બોણી મંગાવો હુકાઈ ગયો હોઠ એટલે છોકરા પાણી ભરતો આવજે. લ્યો હા, લાવ લ્યો. લે બધો આવા ઊંટ જેવો થવાનું હગું તો ગોતો એટલે વાત ચાલુ હોય કે કણ આ તારી દાઢી બાઢી રાખાઈ લે હગું કરાઈ દો મારું. વાત પૈણવાનું તાર પહેરવાનું જ છે તાર. એટલે ના પૈણાય તાર કાકાને પૂછ પૈણીને શું થાય ના ના વાત ચાલુ હોય ચાલુ નક્કી વાત? જેવું જ છે. ના વાત ચાલુ હોય તો આપણે પેલા નહીં મહેમાન આપણે યા. એમની સોરી બોબડી એ બોલ જ નહીં કોઈ એટલે બોબડી લાવવાની છે ને. એટલે હારું બાકે નહીં કે બોલે નહીં અને બોબડી લાવી તાર બોબડી નહીં લાવવાની. જો. એટલે કાંઈ એ તો આમાં નામાં હારી ધોરી કરવામાં જ મરી જવાના હોતો લે, તાર કાકા આગું કરાવજો બોબડી ને કરવું હે? ના હા ના પારા. તને કાંઈ હવે હું જઉં આ બરાબર પેલા શિવાજીને સમજાઈ દેજો. પેલી કુવાવાળી આપણે જમીન લઈ લે સેલ્ફી પાડવા થાય. સેલ્ફી સેલ્ફી હે જો જે ભાગમાં આવે એ ખરું. હા એ તો એ જ આવશે આપણે તમારી આપણે ચિંતા લઈ ના લેજો કરજો. એની. એ જ લેવાની આપણે કોઈ હાથમાં નહીં આવવા દેવાની હારું હું કહું
તમે જાઓ ને પેલા શિવાજીને સમજાઈ દેજો બરોબર. સારું એ તો હું મારી રીતે સમજાય દઉં. સારું હેડો. કાકા તમે લો ચા મેળવા વારવાનું પતવા દે. આવ કરો વારું હા તને કહી દો તો કે લે બધું વારી રાખજે. પપ વાળી પટ્ટો પાણી આવ્યું તાર આ તો ફટ દે. અલે બકાજી આ હું ધંધા માટે વેલજી પે આવો આ બૈરન ફટ નકરો વાર કરો હા બેહો. આ વારવામાં ઊંચા ને આ તો તમાર ભાઈ પેલી ડોસી મારી જતી અલે તમારી તો એકન જવાય ને. અલે આ એવું નતું યાર, કારણ ડોશી મરી જાય અને એમને મને ફોન જ ના કર્યો. હું 2 દાડા ગયો બહાર. અલે તે પણ ઘરના તો કહેવાય ને ઘરના મેકલા કો છોકરા મેકલા. એટલે અમે ઘરના ને બધા લગ્નમાં ગયા હતા. અને તન પેલા તો કે બકાજી ની આયા જ નહીં કોઈ મેં કીધું તમે એમને તો આબુ જ પડે ને 2 દાડા પછી જોતા ને યાર, મને ખબર પડે આવાના ચેવી રીત હું જઉં ઈકન. તો પણ પછી એ જી આવા તો ખરું ને. પછી તો 2 દાડા જો જોતો ને 2 દાડા બેહાણા બેહીને આવી ગયા. અશોકજી દેવ કહેતા હતા કે ઈ તો આયા જ નહીં રે. અલ્યા શું અશોકજી કે ભૂડ એ તો હવે એમને પેલી જમીન આલવી પડે ને એટલે એવું કહેતા હશે. ના ના જમીન નું તો એમને મને વાત કરી હતી મને કે આપણે હવે જે વિલજીભાઈ આવો કે બે આવો હું ઈકન જતો મારે બહાર જતો હું એટલે મેં નતો આવ્યો મારે બરાબર એટલે એમને તો જઈને બેઠો એટલે મેં મને વાત કરીને કે હવે જે અમારી જમીન રહી ને એને કે વિલજીભાઈ તમે જોડે રહીને ભાગ પાડી આલજો ને. એકદમ કોઈ વાંધો નહીં પાડી આલે તમે તાર 2 દાડા પછી હું આવું એટલે પાછી પાડી આલું તમને ભાગ. વાંધો નહીં હોવાના તમે પેલા રહેજો બરોબર. નકર પેલો કાર્યો રહ્યો ને એવો ઓછો નહીં. ના ના ભેગો ઈ તો હું ભેગો રહે નહીં યાર. હવે જોડે રહીને પછી એક કાર્યો વાઢો. આ બધા ડખાજીને કરાયા અમાર બધા ભયા ના હોય તાણે જો અમારે એકે હંગાત રાગ આવા કોઈના હંગાત આવા રાગ તો નહીં આવતો વાત સાચી. એ પેલા શિવાની ની બાજુ લઈ ગયો, પેલા અશોકજી ને એની બાજુ કરી નાખ્યા. આ અમે જાડીઓ બે હાચાઈ એટલે અમને પડતા મેલ્યા. ના ના પણ ઈ તો હવે ઈકન તો સાચું જ થાય ને તે કરવું છે. એ જાડા જે બાર હતા એમને નહીં કેવરાયું એમને લ્યો એ નહીં જાય કન. એ તો બચારા હતોડદાર નહીં જાય. એ તો શિખર હજુ કાલ આયા કરે. એ તાર એમને કાલ આયા તાણ કે ભાઈ મને ખબર તમે પડી. ગયા તા ચોર ના બા. એટલે અમે 2 દાડા એ જે ડોસી જતા રહે ને અમાર બા હા. એ દાડા હું બહાર હતો. એમને મને કીધું નહીં. તો પછી 2 દાડા પછી અમે લગ્ન માં જતા લગ્ન પતાઈને આયા. પછી મને ખબર પડી તો પછી 2 દાડા જવું પડે ને આપણે બે હા, ઈ તો જવું તો પડે. તો હું ગયો તો પણ હવે જાડાજી બહાર જતા એ જાત્રા કરવા જતા એટલે એમની જોડે તો કેવી હવે કેવું હવે પ્રવાસમાં લક્ઝરી જવાય એટલે એટલા એકલા તો આવી ના એક ના, ઈ તો હા એટલે પછી એ નતા આયા. એ કાલ જ આયા કરે. એ તો બચારા હજુ નહીં ગયા. બરાબર. તો કે આવા જાય તો પાછું એવું કે તો આ તો જમીન લેવા આયા. કાલ મને મળ્યા હતા એટલે એ કહેતા કે હવે આપણે ભાઈ જઈએ તો અમને એવું થાય કે જમીનમાં ભાગ લેવા આયા. એટલે જાડાજી કે બચારા મને જમીન આલવી તાલે ના આલવી કોઈ નહીં પણ કે મારા હવે ભાઈ ના જવાય. હું કહું ભાઈ એ સાચો મોણા યાર હા હા વાહ. બરાબર. એને કીધું કે હું હવે અને અત્યારે વસ્તી વાતો કરે યાર પાછળથી જાય એટલે શું કે આ તો જમીનમાં ભાગ લેવા આયા પેલા ના આયા. એટલે દાદાજી કે મારે જમીન આલવી તાલે ના આલવી તો કે ના હાલે પણ આપણે એવું કોઈ નહીં પણ કે હવે મારે ઈ જવું નહીં. એમની વાત સાચી પણ મૂકો ના ના એવું ના હોય ભાઈ જમીનમાં ભાગ તો બધા ભાગે પડતો આલવો પડે. હાલવો પડે. જાણે વાત સાચી. હું આ તો તમને કહેવા આવ્યો મારે જવું છે બહાર અને મારે થાય મોડું. સારું વાંધો નહીં. પેલી બા પેલું મને ટાવર વાળું અલાવડાવજો. પેલું ટાવર વાળું ને એનું ખેતર અમને લાગતું રોડ વાળું કઈ ઓવર રોડ ના વાળું છોકરા હોય એ વાત ખોટી છે. પણ કાયદેસર ભાગ પડે પણ ચી રીતના ચિઠ્ઠી પાડીને ભાગ પડે. હા એ તો એવું જો ભાઈ જો છું તને ખબર ના પડે કશું ખાવાની એવામાં. નેટ હારું આવે ટાવર અને નેટ વાળી એ તો જે ભાઈ ચીઠ્ઠી ઉલાડવાની એ તો ભાઈ વેલજી ભાઈ જેવા બીજા 2 આગેવાનો આવશે એ બસ. અને જે ભાઈ ચીઠ્ઠી ઉલાડશું જે ભાગમાં આવે આપણા નસીબમાં હોય એ આવે ભાઈ. એવું આપણે ટાવર વાળું રોડ વાળું કોઈ એવું હાથું નહીં રાખવાનું. આપણે એવું જોઈએ ને. જે આપણા નસીબમાં આવે આપણે બાજુ વાળું લેવું છે. અરે એવું ના લે માર વાડી. છોકરા તને ખબર જ પડતી નથી આમ. એટલે બકાજી શું હોય આ તમે છોકરાને અલે એ તમને અમે આ બાર ફેવરી ફેવરી ને જ મગજ ફેરવી નાખી લાગે છોકરા તમે કંઈક નહીં કરવાનું આપણે. એ તો હા, એ તો એવું બધા છે. ઓકે, આગેવાનો પણ તમે યાર કાકા ભાઈ નારો એટલે તો મારા તો ડખા જ ન પછી ચીડે. શાના દેખા એ ઈરું મને આલો ઈરું ખેતર અલાવડાવજો. અરે એવી રીત ના થાતું. ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી લે. પણ શું નળો ઈમાં આપણે લેવામાં શું લે નળો પણ એવી રીત ના લેવાય લે. ચમ એ તો જેમ આવતું હોય એમ જ આવે. ઈ ખબર પડે નહીં. હાલો હાર બકાજી હેડો તને અને બહુ કહું હાથ તમે 2 દાડા પછી આવો અને બધું સ્વાદથી કઈ પતાવરાઈએ બરોબર. એટલે હું વાંધો નહીં હવે પેલા જાડાજીને મારે સમજાવવા પડશે એ રહ્યા આવશે. તે જો કદાચ છે ને તમારા ભાઈ આવે તો અશોકજી ને છોકરો હવે ગમે તે લોકો તમે આવજો રે. કશો વાંધો નહીં હમણાં તો કહીએ ને નહીં કે તમે ખાલી મને ફોન કરજો ને તો હું આવી જાય યાર. આપણે તો એવું કોઈ નહીં. તો એ તો પારખા એ આપણા ભાઈ છે ને અશોકજી તે તમે આના જાડાજી ભેગા થઈને વાત એટલે કરી જાડાજી તો વાંધો નહીં સમજાય હું લેતા
અને પાછા ઈ બધા બે એક બાજુ થઈને ના આવતા રે પા ના ના એક બાજુ પણ હું આપણે કહું તો તેમ ના. પેલા કાર્યને સમજાવજો યાર, એ વાઢો ઓછો નહીં, આખી કરમનો ફૂટેલો હોય રહ્યો. તમે એ આ બધીની વાયની આગા પાછી કરી ને એટલે અડધો ગયડો થયો તો બાળી ભેરો નહીં થયો રે. એ વાત સાચી. એરો વાઢો આખી જિંદગી એરો વાઢો નો વાઢો મરી જવાનો. જેમ કે ઈર્ખા બહુ કરાય રહ્યો ભયો ઉપર. ભયોનું સારું તો એ રાજી જ નહીં, કાર્યો એ રહ્યો ઓછો નહીં. એવું હોવા હારું હેડો, એ તો પણ હું આવીશ ને એટલે એ તો બધું હા. complete જ પતાવીશ બરાબર. આમ તો ભગવાન આમ તો વાઢો નહીં રાખ્યો. હારું હેડો, હું જઉં હેડો. સારું હેડો, હા. 2 દાડા પછી આવો એટલે મને એ. કરજો ફોન, હું આવી જાય. એ હારું. આ વારવાન બાચી રહી ગયો અલે વિમાન નાખજા. જો કાકા મને તો ચા પીવો, ચા પી લો. અરે હમણાં તાર ભાઈ મેલશે યાર, એ જઈ હશે ખેતરમાં ચા લેવા. હા ખાને તો હું દૂધ લેતા આવું. આ કોક મહેમાન આવે રાજા લેતા દૂધ યાર, પછી ચા પી દે. આ દૂધ લઈને આવજો પાવ. પેલું વાર દો, તું બાચી હો. જાજે પેલા કિરીટભાઈ ની દૂધ આલ દે. મને ઊંઘવા દે તો લાગી એક કરી. બસ હસો કુવાડ